જૈન શાસનની પરંપરાની અંદર આપણું એક પરમ સૌભાગ્ય છે કે જૈન શાસ્ત્રના તમામ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ શાસ્ત્રનું બિરુદ જેને પ્રાપ્ત થયું છે એવું કલ્પસૂત્ર વાંચવાનું સૌભાગ્ય અમને મળે છે અને સાંભળવાનું સૌભાગ્ય તમને મળે છે. આ કલ્પસૂત્રની અંદર કલ્પ એટલે આચારની વાતો કરવામાં આવી છે. પરમાત્મા મહાવીર દેવ, આદિશ્વર પરમાત્મા, પાર્શ્વનાથ ભગવાન, નેમનાથ પરમાત્મા, આ બધાના ચરિત્રોની વાત કરવામાં આવી છે અને આ 5 દિવસ અને 9 પ્રવચનો દ્વારા કલ્પસૂત્રનું મંગલ શ્રવણ કરવું એ જીવનની સફળતા અને ધન્યતાનું સૂચક છે. આ સૂત્રો માત્ર સૂત્ર નથી, આ કથા માત્ર કથા નથી, આ વાંચન માત્ર વાંચન નથી, પણ આ કલ્પસૂત્રના પ્રત્યેક શબ્દો એ મંત્રાક્ષર સમાન છે. આપણું એક સૌભાગ્ય છે કે આપણને આ ધ્રુવસેન રાજાનું મૃત્યુ થયું અને ધ્રુવસેન રાજાને વિનંતી, પુત્રનો મૃત્યુથી ધ્રુવસેન રાજાને વિનંતીથી કાલિકાચાર્યએ પાંચમને આ વાંચન પૂર્વકાળમાં માત્ર સાધુઓ કરતા હતા અને ત્યાર પછી આ ધ્રુવસેન રાજાનો શોક નિવારણ કરવા માટે સંઘ સમક્ષ વાંચન શરૂ થયું અને આ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે. આ સાંભળવું એક જીવનનું કર્તવ્ય પણ છે અને સૌભાગ્ય છે. કંટાળો નહીં લાવવાનો. ભાઈ દર વર્ષે એકનું એક વાત સાંભળવાનું, દર વર્ષે એકનું એક વાંચવાનું, પણ રોજ એકની એક દુકાનમાં જાવ છો કે નથી જતા તો એ કંટાળતા નથી. રોજ એકનું એક ખાઈએ છીએ, રોજ એકના એક ઘરમાં રહીએ છીએ, રોજ એકની એક દુકાનમાં જઈએ છીએ, પણ ઘણી વખત આવા સૂત્રો વારંવાર ઘૂંટવાથી આત્માને એક પરમ શાંતિનો, સુખનો, પ્રસન્નતાનો અહેસાસ થાય છે અને શાસ્ત્રોને, સિદ્ધાંતોને ને પરમાત્માની નિકટ પહોંચવાનો એક અનુભવ આપણને થતો હોય છે. તો આવો આ કલ્પસૂત્ર શું છે? કલ્પનો અર્થ છે અહીંયા આચાર, અને કલ્પની અંદર સાધુના, શ્રાવકોના અહીંયા આચારનું પણ વર્ણન છે. તીર્થંકર પરમાત્માના ચરિત્રનું વર્ણન છે. બહુ શાંતિથી આપણે સાંભળીએ. પ્રણમ્ય પરમ શ્રેયસ્કરમ શ્રી જગદીશ્વરમ કલ્પેશુ બોધિકામ પૂર્વે વૃત્તિમ બાલોપકારિણીમ. ભદ્રભાવસુરીશ્વરજી મહારાજાએ 9મા પૂર્વમાંથી આ કલ્પસૂત્રનો ઉદ્ધાર કર્યો છે. પૂર્વ કેટલા છે, પૂર્વ કેટલા છે મયંકભાઈ ખબર છે ને? કેટલા પૂર્વ? વચ્ચે વચ્ચે પરીક્ષા થશે, હા, તમે ગભરાઈ ના જતા. ગોપાભાઈ પૂર્વ કેટલા છે? 14 પૂર્વ છે અને એમાંથી 9મા પૂર્વમાંથી ભદ્રભાવસુરીએ આ કલ્પસૂત્રનો સમુદ્ધાર કર્યો છે. સમુદ્ધાર એટલે એમાંથી છૂટેલા શબ્દો અહીંયા અંકિત કર્યા છે. એ આપણું સૌભાગ્ય છે, આપણને સાંભળવા મળે છે. વિનય વિજય મહારાજે આના ઉપર સરસ મજાની ટીકાઓ પણ કરી છે. આ પૂર્વે પણ વિનય વિજય મહારાજ કહે છે ઘણી ટીકાઓ કલ્પસૂત્ર ઉપર લખાઈ છે. તમારે લખવાની શું જરૂર છે આવું કોઈએ કહેવું નહીં, કારણ કે સારા કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. સૂર્ય આખી દુનિયાને ભલે પ્રકાશિત કરે, પણ ઘરમાં ઘરને પ્રકાશિત કરવા માટે એક નાનકડો દીવડો પણ સૂર્ય જોઈતો હોય છે. અહીંયા હવે આગળ વધતા કહે છે કે સાધુઓને પહેલા 9 કલ્પી વિહાર હતો. દર ક્ષેત્રમાં 1 મહિનો રહેતા 8 મહિના અને 4 મહિના ચોમાસું, એને 9 કલ્પી વિહાર કરવામાં કહેવામાં આવતો હતો. પણ અત્યારે ગુરુ મહારાજ જ્યાં કે ત્યાં વિચરવાનું અને ત્યાં ચોમાસા કરવાના. અહીંયા કલ્પસૂત્રનો અહીંયા અર્થ કરે છે કે કલ્પ એટલે આચાર છે અને આચાર 10 પ્રકારના છે. કેટલા છે? અહીંયા 10 પ્રકારના આચાર બતાવ્યા છે. આચેલક, ઉદ્દેશ્ય, સિદ્ધાર્થ, રાજકેન, કૃતિકર્મ, મહાવ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ અને પર્યુષણ કલ્પ. આ 10 પ્રકારના આચાર છે. એમાં પહેલો કલ્પ છે આચેલક્ય, એટલે સાધુએ કપડાં પહેરવા કે ન પહેરવા. આમાં 3 ડિવિઝન કરવામાં આવ્યા છે. પહેલા અને છેલ્લા તીર્થંકરો, આદિશ્વર પરમાત્મા અને મહાવીર સ્વામી પરમાત્મા અને એમની પરંપરા અને એમના સાધુઓ, એમના આચારો જુદા છે અને 22 ભગવાનના સાધુઓ
તેમના આચાર થોડા જુદા છે. જેવી માન્યતા, જેવી માનસિકતા, જેવી સરળતા એને લઈને આ આચારનો ભેદ કરવામાં આવ્યો છે. એમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના ભગવાનના સાધુઓ એને અચેલ કહેવાય. શું કહેવાય? અચેલક કહેવાય છે. અચેલક એટલે કપડા વગરના, એમને કપડા નથી. અને 22 ભગવાનના સાધુઓને સચેલક કહેવામાં આવે છે. અહીંયા સવાલ કરવામાં આવ્યો છે, કપડા પહેરે અને છતાં તમે અચેલક કહો છો, તો એનો અહીંયા દાખલો આપ્યો છે. ભલે કદાચ કપડા પહેરતા હોય, પણ સફેદ કપડા પહેરતા હોય, જીર્ણા શીર્ણા પહેરતા હોય, મેલા ઘેલા કપડા પહેરતા હોય, એટલે સચેલક હોવા છતાં પણ એમને અચેલક જ કહેવામાં આવે છે. દાખલો પણ અહીંયા આપ્યો છે કે પોતળી પહેરીને નદી ઉતરતા હોય તો કહે છે કે ભાઈ અમે વસ્ત્ર વગર નગ્નીભૂત થઈને નદી ઉતરીએ છીએ. ધોબી પાસે તમે જાઓ તો ભાઈ જલ્દી કપડા પહેરવા નથી, એટલે પહેરવા નથી હોતા એવું નથી હોય, પણ છતાં એક ભાષા શૈલી છે. એવી રીતે સચેલક હોવા છતાં પણ સફેદ કપડા, જીર્ણ કપડા ને મલમલિન કપડા હોવાના કારણે એમને અચેલક કહેવામાં આવે છે. 22 ભગવાનના સાધુ છે એ સચેલક હોય છે. 22 ભગવાનના સાધુઓ રંગીન વસ્ત્રો પણ પહેરી શકે. 22 ભગવાનના સાધુઓને રાગદ્વેષ હોતા નથી, રાગદ્વેષની પરિણતિઓ હોતી નથી, એટલે એમને સચેલક કહેવામાં આવે છે. બીજો આચાર છે, યાદ રાખજો બધા થોડા, ભલે અમારા હોય પણ તમે યાદ રાખજો. બીજો છે આધાકર્મી ઉદ્દેશિક, એટલે પહેલા અને છેલ્લા ભગવાનના શાસનની અંદર એક સાધુ માટે બનાવેલો આહાર કોઈ પણ સાધુને કલ્પે નહીં. અને 22 ભગવાનના સાધુઓ છે એમાં એક સાધુ માટે બનાવેલો આહાર બીજા માટે કલ્પે. આવો એક અહીંયા વ્યવહાર બતાવવામાં આવ્યો છે. ત્રીજો આચાર છે શય્યાકર. શય્યાકર એટલે તમે સાધુને રહેવા માટે વસ્તી આપો, રહેવા માટે. શય્યા એટલે વસ્તી, શય્યા એટલે શયન નહીં, શય્યા એટલે વસ્તી. વસ્તી રહેવા માટે તમે સાધુને આપો, એટલે શય્યા આપીને જે કરી જાય એને શય્યાકર કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એક વિધાન છે, સિદ્ધાંત છે, શય્યાકરના ઘરે સાધુ રહેલા હોય એનું કંઈ પણ ખપે નહીં. ગોચરી પાણી કશું ખપે નહીં, એને અપ્રીતિ ન થાય માટે. ભાઈ સાધુને એક તો આપણે જગ્યા આપી અને આપણા માથે પડ્યા, બધે ગોચરી પાણી ફલાણું ઢીકણું, સમજ્યા? એટલે સાધુ સાધ્વીજી ભગવંતોએ પણ આજના કાળ પ્રમાણે સાવકોને અપ્રીતિ ન થાય એવી રીતે વિવેકથી જીવવા જેવું છે. વર્તમાન સમયને અનુલક્ષીને બાજુમાં સાધુ સાધ્વી રહ્યા હોય, બાજુમાં ક્યાં ગ્રસ્ત રહે, ઘડી ઘડી એ ફોન કરશો, એ આમ કરશો, એ તેમ કરશો, કોકના ફોન આવે. ગ્રસ્તો પણ અધર્મ પામી જતા હોય છે. સમયે સમયે પરિસ્થિતિઓ બદલાય છે, સંયોગો બદલાતા હોય છે. કોઈને આપણે ધર્મ ન પ્રમાણી શકીએ તો અધર્મ તો ન પામે, એ અમારે પણ જોવાનું હોય છે. એટલે આવા નિયમો કર્યા. શ્રાવક અધર્મ શય્યાકર, અધર્મ ન પામે એટલે શય્યાકર ન. વસ્તી ખપે, વસ્તી સિવાયનું કશું ખપે નહીં. પણ સુપાત્ર દાન કરતા અનેક ગણું ચડિયાતો શૈયાનું દાન એમને લાભ મળી ગયો માટે. અને નિષેધ બહુ લોજિકલી કર્યો છે, અધર્મ ન પામે માટે. છતાં દાન દેવું જોઈએ ને, તો અહીંયા એક છૂટ આપી છે કે તમારે શય્યાકર બનવું હોય તો તમારો છોકરો આપવો હોય તો એ લેવાની છૂટ છે. અમે ઊંચે લોક ઊંચી પસંદ ભાઈ, અમે ઊંચા છીએ તો ઊંચી વસ્તુ આપો ને. ખાલી એક રોટલી બોટલી વરાવીને શું કામ તમારે સંતોષ માનવા? કીધું છે કે શય્યાકરનો છોકરો પાછો ખપે, બીજું શય્યાકરનું કશું ખપે નહીં. ચોથો આચાર બતાવ્યો છે રાજપિંડ. સાધુને રાજપિંડ કલ્પે નહીં. રાજાનો ત્યાં જવાનું, રાજમહેલમાં જવાની છૂટ છે, ઉપદેશ આપવાની છૂટ છે, પણ રાજાના રસોડામાં બનતી રસોઈ ગોરવાનો સાધુને નિષેધ છે. એના 3 કારણ બતાડ્યા છે. સ્વાધ્યાયનો વિઘાત થાય, અવર જવર સખત હોય એટલે સાધુ આવે જાય, સ્વાધ્યાયનો વિઘાત થાય. કોઈને એમ થાય કે આ મુંડિયા છે, માથું મુંડિયા, અપશુકન આપણને થયું, અપશુકનની બુદ્ધિથી પણ મારવા માંડે,
અને રાજાના લચપચ વિજયથી ભરેલા આહારો હોય એને જોઈને સાધુને આસક્તિ પણ વધી જાય, વિકારો પણ વધી જાય. સરસ મજાની મર્યાદાઓ, આવી મર્યાદા દુનિયામાં ક્યાંય નથી. સૂક્ષ્મ મર્યાદા છે. ક્યાંય તમે લપસો નહીં, ક્યાંય તમારો આચાર ભંગ થાય નહીં, ક્યાંય તમારા વિચારની અંદર પણ ભેદ થાય નહીં. એવી સૂક્ષ્મ મર્યાદા જૈન શાસન સિવાય ક્યાંય નથી. બીજે તમે જોઈ લો તો ખબર પડે. રોજ મોદક અને રોજ ઊંધિયા, જે ખાવું હોય તે ખાવ, જ્યાં ફરવું હોય, જેમાં ફરવું હોય, જે રીતે ટહેલવું હોય એ રીતે ટહેલો, અને તમે સાધુ કેવડાઓને વ્રત પાડો, એ વાતમાં માલ નથી. શાસ્ત્રકાર ભગવંતોએ કીધું વ્રત પાળવા હોય તો એની બેસિક મર્યાદા પણ પાળવી પડે. એવી કોર્ડન બાંધી દીધી કે વ્રતો સહજતાથી પડી જાય. અને જે મર્યાદા નથી પાડતા એનું વ્રત પણ ક્યારેય સમજ્યા પાલન શક્ય હોતું નથી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ બધા જ પ્રિવેન્શન છે, અને પ્રિવેન્શનનું પાલન તમારા વ્રતની વૃદ્ધિનું કારણ બનતું હોય છે. એટલે અહીંયા કે છે રાજપિંડ કલ્પે નહીં. તમને કદાચ ખબર હશે, કુમારપાળ મહારાજા, એના ગુરુ કોણ હતા? હેમચંદ્રાચાર્ય. ભીધા હતા કુમારપાળ, 18 દેશના માલિક એમના ઉપર. અને છતાં આવા 18 દેશના માલિકના ગુરુ, કલિકાલ સર્વજ્ઞ જેમને બિરુદ આપવામાં આવ્યું હતું, ઈ પણ જૈન શાસ્ત્રની મર્યાદાને અણિશુદ્ધ પાલન કરે. ભાઈ તું મારો ભગત ખરો, પણ તું રાજા છે, મારે તારું પિંડ ન કલ્પે, એક રોટલી તારી કલ્પે નહીં. આટલો સહવાસ, આટલી નિકટતા હોવા છતાં કલિકાલ સર્વજ્ઞએ કુમારપાળના હાથની એક રોટલીનો ટુકડો ભોર્યો નથી. અને એનો પશ્ચાતાપ કલિકાલ સર્વજ્ઞ જ્યારે કાળ ધર્મ પામ્યા ત્યારે કુમારપાળ ધ્રુસકે રડ્યો છે. આ અકર્મી આ કુમારપાળ રાજ છોડ્યું નહીં, એના કારણે ગુરુના પાત્રમાં એક રોટલીનો ટુકડો પણ નાખી શક્યો નહીં. સૌભાગ્યશાળી છો તમે. આ સંતોના, સાધુ સંતોના સુપાત્ર દાન રૂપી પાત્રા ભરવાનો તમને યશ મળે છે, સૌભાગ્ય મળે છે, પુણ્ય મળે છે અને લાભ મળે છે. રાજા થવું છે? ના પાડી દો જોરથી. સાધુ સાધ્વીજી ભગવંતોને ઓરાવા ન મળતું હોય અને રાજેશ્વરી, નરકેશ્વરી અભયકુમાર કહેતા હતા, ભગવાને કીધું છે રાજા થાવ ને નરકે જાઓ. નથી થવું અમારે આવા રાજા. એટલે રાજપિંડ પણ ન કલ્પે. પછી 6મો આચાર છે કૃતિ કર્મ એટલે વંદન. પહેલા જેમણે દીક્ષા લીધી હોય ને પછી જેમણે દીક્ષા લીધી હોય, પાછળથી દીક્ષા લેનારા બધા મોટા સાધુને વંદન કરે. અને સાધ્વીનો આચાર એવો છે, 100 વર્ષ દીક્ષિત સાધ્વી હોય એને પણ આજના દીક્ષિત સાધુને વંદન કરવાનું. કારણ કે ધર્મ પુરુષ પ્રધાન છે માટે. 100 વર્ષની દીક્ષિત સાધ્વી અને આજનો દીક્ષિત સાધુ, કોણ કોને વંદન કરે? એટલો દીક્ષા પર્યાય છે એ જોવાનું નથી. અહીંયા શાસ્ત્રકાર કહે છે પુરુષ પ્રધાન ધર્મ છે. ઉપદેશ માળા પણ કહે છે. આગળનો કલ્પ બતાવે છે કે 5 મહાવ્રત. વ્રત પહેલા અને છેલ્લા ભગવાનને કેટલા વ્રત મહાવ્રત હોય? અને 22 ભગવાનના સાધુને, કારણ કે 22 ભગવાનના સાધુનું એક ટાઇટલ છે, they are રુજુ એન્ડ પ્રાજ્ઞ. રુજુ એટલે સરળ છે, પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી છે. એ લોકો એમ સમજે છે કે સ્ત્રી એ પણ એક જાતનો પરિગ્રહ છે. એટલે 4થું ને 5મું મહાવ્રત ઇન્ક્લુડ થઈ જાય એટલે બંનેનું એક થાય. આપણે પરિગ્રહ અલગ કરી નાખ્યો, મૈથુન અને પરિગ્રહ બે અલગ કર્યા, પણ એમણે બંનેને એક કરી નાખ્યા એટલે 4 જ છે. પછી નો આચાર છે કલ્પ. જ્યેષ્ઠ એટલે રત્નાધિક. બાપ અને દીકરાએ દીક્ષા લીધી હોય તો બાપ મોટો થાય. રાજા અને અમાત્યએ દીક્ષા લીધી હોય તો રાજા મોટા થાય. સમજ્યા? બંને સાથે લીધી હોય તો ઉંમરમાં જે મોટા હોય તે હંમેશા મોટા થાય છે. અને વંદન કઈ રીતે કરવાનું? વડી દીક્ષાના ક્રમથી બધા સાધુને વંદન કરવાનું. તમારે તો ન રહે બાસ, ન રહે બંસરી, અપાશ્રામાં આવવાનું જ નહીં ને.
વંદન કરવાની કોઈ વાત જ નહીં. કુમારપાળ મહારાજા 18 દેશના માલિક હોવા છતાં, હેમચંદ્રાચાર્ય એમના ગુરુ હોવા છતાં, ભાઈ આ તો મારા ગુરુ છે અને જે મોટા હોય એને આપણે વંદન કરીએ. આપણી પ્રેસ્ટીજ, આપણું ગૌરવ તો એમાં છે ને ભાઈ પ્રકાશભાઈ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ખૂણામાં બેઠેલા આજના દીક્ષિત નાનામાં નાના સાધુને પણ હેમચંદ્રાચાર્યને જે ભાવથી વંદન કરતા હતા એવા જ ભાવથી વંદન કરતા હતા. સાધુતા તો બધામાં એક સરખી છે, મહાવ્રત દરેકમાં એક સરખા છે. સાધુત્વ ની ગરિમા મારે જાળવવાની છે. ભલે કદાચ ગુરુ છે, મોટા છે, જ્ઞાની છે, બધું બરાબર, પણ સાધુ તો બધા એક સરખા છે. એટલે ઘણી વખત મોટા મહારાજને વંદન કરી લીધા અને પછી બીજા બધાને રામ રામ, આ બધું ના ચાલે. એક એક સાધુ મહારાજ આપણા માટે ગૌતમ સ્વામી બરાબર. આજનો દીક્ષિત સાધુ પણ આપણા માટે ગૌતમ સ્વામી છે અને આજની દીક્ષિત સાધ્વી આપણા માટે ચંદન બાળા છે. આ સદભાવ ઉભો થશે તો આપણે સાચા અર્થની અંદર મહાવીર દેવના શાસનના શ્રાવક કહેવાને યોગ્ય ગણાશું. એટલે અહીંયા કહે છે કે વડી દીક્ષા કરવી હોય, મોટાની પહેલા કરવી, નાનાની પછી કરવી. છતાં દીકરો કદાચ હોશિયાર હોય, જલ્દી 10 વૈકાલિક સૂત્રના જોગ કરી નાખે. બાપાને ક્ષેત્ર ઓછો હોય, બાપને સમજાવવાનું, ભાઈ દીકરાની તું કહેતો હોય તો અમે કરી નાખીએ. આના ગૌરવમાં તારું જ ગૌરવ છે. બાપા રજા આપે તો દીકરાની પહેલા કરવી, ના આપે તો અપ્રીતિ થતી હોય તો ન કરવી. પછીનો આચાર છે પ્રતિક્રમણ. પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને અતિચાર લાગે, દોષ લાગે, પાપો થાય કે ન થાય, પ્રતિક્રમણ બંને ટાઈમ અવશ્ય અમારે તમારે ફરજિયાત કોને? તમને સાંભળીને તમારા છક્કા છૂટી જશે. 10 વૈકાલિક સૂત્ર કમ્પલ્સન ફરમાન કરે છે કે દરેક જૈન કુળમાં જન્મેલા શ્રાવકે એકાદશનું ફરજિયાત કરવાનું છે. પ્રતિક્રમણ સવાર સાંજના ફરજિયાત કરવાના છે અને 6 આવશ્યકની પાલના અવશ્ય કરવાની. દરેકે દરેક શ્રાવક હોય તો તમારું શ્રાવકપણાનું ટાઇટલ વ્યવસ્થિત રહે છે. બાકી શ્રાવક કહેવાને તમે લાયક, ખાલી ઢોલ નગાડા વગાડી દો, ધૂમધામ કરી નાખો, 2-4 મહોત્સવ કરી નાખો, સંઘ ઉદ્યાન ઉજવણા કરી નાખો કે એક પર્યુષણમાં અઠ્ઠઈ કરી નાખો એટલે કોઈ શ્રાવકના ટાઇટલ ને ખિતાબો મળી જતા નથી. સમજો, શ્રાવકના ટાઇટલ અને ખિતાબો તમારી આચાર શુદ્ધિને, આચાર સંપન્નતાથી મળે છે. એટલે પ્રતિક્રમણ પહેલા છેલ્લા ભગવાનના સાધુને કમ્પલસરી, અને એ પણ 5 પ્રકારના, અને 22 ભગવાનના સાધુને દોષ લાગે, એને એમ થાય કે આજે ભૂલ થઈ ગઈ છે તો પ્રતિક્રમણ કરવાનું. ન લાગે એમ થાય કે આજે કઈ દોષ લાગ્યો, કેમ કે દે આર ઓપન, દે આર એકદમ ખુલ્લા છે, એકદમ શુદ્ધ છે. એમને કોઈ માયા પ્રપંચ કપટ નથી, એમને કોઈ જાતના રાગ દ્વેષો નથી. લાગે કે દોષ લાગ્યો છે તો કરી લે, ન લાગ્યો હોય તો પ્રતિક્રમણ કરવાની એમને જરૂર સાથે પણ કરવાની જરૂર નથી. આપણા જેવું દેવસી ને રાઈજ કરે, એમને બાકીના પ્રતિક્રમણ ના હોય. આપણે 5 પ્રતિક્રમણ હોય, એમને 5, બીજા 5 ન હોય. દેવસી અને રાઈજ હોય. રાતના દોષ લાગ્યો હોય તો રાઈ કરી લે, દિવસે દોષ લાગ્યો હોય તો દેવસી કરી લે, બાકીના એમને જરૂર નથી. માસ કલ્પની વાત છે કે પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને માસ કલ્પ કરવાનો હોય છે. 22 ભગવાનના સાધુને માસ કલ્પ કરવાની જરૂર નથી. બહુ નિર્મળ હોય છે. એમને એમ લાગે કે અહીંયા સમજે આરાધના સારી થાય છે તો 6 મહિના રહે. એમને એમ લાગે કે અહીંયા મજા નથી તો નીકળી પણ જાય. પણ અહીંયા માસ કલ્પ એટલે સાધુએ ફરતા રહેવાનું. એકના એક સાધુઓ શ્રાવકો સાથે એમને એટેચમેન્ટ ન થાય માટે સાધુ તો ચલતા ભલા દાગ ન લાગે કોઈ, બહેતા પાણી નિર્મલા પડાશો ગંદા હોય, સાધુ તો ચલતા ભલા દાગ ન લાગે. સરસ મજાની મર્યાદાઓ છે. ફરતારો ચરણ વૈ મધુ વિંદતી, ફરતારો ફરતારો ફરતારો, બીજાને પણ લાભ થાય, તમારા સંયમની શુદ્ધિ પણ જળવાય. એટલે
22 પહેલાના છેલ્લા ભગવાનના સાધુએ માસ કલ્પ હોય છે હતું. અત્યારે ગુરુ મહારાજ અત્યારે 100 વાતની એક વાત છે. ગુરુ કે એમ ગુરુ કે અહીંયા 6 મહિના રહી જાવ તો રહી જાવ. ગુરુ કે કાલે રવાના થાવ તો રવાના તો હોય જવાનું. અત્યારની વાત આ છે. પર્યુષણા કલ્પની આચાર બતાવે છે આ છેલ્લો કે ભાદરવા પહેલા પર્યુષણનો અર્થ છે ભેગા થવું, ભેગા વસવું અને વાર્ષિક પર્વ. આ બે અર્થ કર્યા છે. પહેલા ભાદરવા સુદ પાંચમના આ વાર્ષિક પર્વ હતું, પણ ત્યાં કાલિક સુરી પછી એને પાંચમની ચોથ થઈ છે. હમણાં જે વાત કરી કે ધ્રુવસેન રાજાને ત્યાં સમજ્યા મૃત્યુ વગેરે થયું ત્યારથી સમજ્યા એની ચોથ થઈ છે. એટલે અહીંયા આજે બધા આચારો બતાડ્યા. 10 પ્રકારના આચાર છે. એમાં પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓને આ બધા આચાર કમ્પલસરી છે, ફરજિયાત છે. અને વચ્ચેના 22 ભગવાનના જે સાધુ છે એને 4 વ્રત, પુરુષ જ્યેષ્ઠ, વંદન વ્યવહાર સમજ્યા અને વંદન વ્યવહાર અને શય્યાતર, આ 4 જે આચાર છે એ એમને હોય છે, બાકીના અનિયત હોય છે. અહીંયા શંકા કરે છે મોક્ષ માર્ગ તો એક જ છે, તો આ બધા ભેદ કેમ કર્યા? છેલ્લા સાધુના ભેદ અને 22 ભગવાનના ભેદ, આ અલગ આવા ભેદ કેમ કર્યા? તો એનો જવાબ આપે છે કે પહેલા બધું યાદ રાખજો. તમે ખાલી આ ગોખવાનું નથી, સાંભળવાનું નથી, યાદ રાખવાનું છે. હકીકત છે પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓ જે છે રુજુ છે, અને પહેલા ભગવાનના સાધુઓ છે એ રુજુ છે અને જડ છે. 22 ભગવાનના સાધુઓ રુજુ છે અને પ્રાજ્ઞ છે. પહેલા ભગવાનના સાધુ રુજુ અને સરળ છે, અને છેલ્લા ભગવાનના સાધુઓ છે વક્ર અને છેલ્લા ભગવાનના સાધુ રુજુ અને જળ છે. 22 ભગવાનના સાધુ રુજુ અને પ્રાજ્ઞ છે, અને 24મા ભગવાનના સાધુ રુજુ અને વક્ર અને જળ છે. રુજુ તો છે જ નહીં, તમારામાં ને અમારામાં ટાઇટલ મળી ગયું છે આપણને. વક્ર અને જળ કેવા આપણે વક્ર અને પેલું મળી ગયું આપણને ટાઇટલ. તો અહીંયા એના દાખલા બતાવે છે કે પહેલા ભગવાનના સાધુઓ હતા એ સંબીલ ભૂમિ ગયા છે, નટ નાચતો જોયો છે. બીજી વખત પાછા ગયા, નટડી નાચતી જોઈ, તો નટડીને પણ જોવા બેસી ગયા. ગુરુ પાસે આવે છે અને પૂછે છે કે કેમ આટલી બધી વાર થઈ? અને ગુરુને જવાબ આપે છે કે પહેલા નટ નાચતો હતો એટલે અમે સમજ્યા જોવા બેસી ગયા. બીજી વાર કેમ આટલી બધી વાર થઈ? તો કે અમે નટડીને જોવા બેઠા હતા. ગુરુ કહે છે કે ભાઈ નટનો નિષેધ હોય તો નટડીનો નિષેધ તો સુતરામ આવી જાય. એ વખતે કાન પકડે છે, ભાઈ અમને આવી ખબર ન પડી. સરળ હતા, રુજુ એટલે સરળ, પણ જડતા હતી એટલે પોતાની બુદ્ધિ ન લગાવી કે અમારે આ નટનો નિષેધ છે એટલે નટીનો નિષેધ થઈ જાય એવું એમને વિચાર્યું નહીં. પણ રુજુ હતા એટલે ચોખ્ખોટ જવાબ આપી દીધો, અંદર કોઈ ગાંઠ ન રાખી, જેવો તેવો જવાબ ના આપ્યો, પોતાને બચાવો ન કર્યા. બીજો અહીંયા દાખલો આપે છે. સાધુ કૌશકમાં હતા. ગુરુ પૂછે છે કેમ આટલી બધી વાર થઈ ભાઈ? તો કે હું જીવદયાનો વિચાર કરતો હતો. જીવદયાનો વિચાર તો મેં તો દીક્ષા લીધી, છોકરા ઘરે છે, ખેતરો છે, વરસાદના આવે છે, અને જો ખેતી નહીં કરે સમજ્યા તો બિચારા ભૂખે મરશે. ગુરુ મહારાજ કહે કે આપણે સંસાર છોડ્યો ભાઈ, હવે આપણો વિચાર સમજ્યા આવું ન કરાય, મહાપાપ લાગે. એટલે આ તમે દુર્ધ્યાન કર્યું છે, અયુક્ત છે. તો આમાં તરત નિચ્છામી દુક્કડમ દઈ દીધું, સરળ હતા માટે. 24મા ભગવાનના સાધુ સમજાય એ વક્ર અને જળ છે. કેવા છે? તમે એક વસ્તુ સમજો, આ એકલા સાધુની વાત નથી. આ પ્રધાનતાથી સાધુ કીધા છે, પણ અમારી હારે તમે અમારા કરતા વધારે તમે છો. વધારે સમજો. વક્ર અને જળ આવી જ રીતે કે નટને જોવા બેઠા, ના પાડી ગુરુ કે ભાઈ આપણે ના જોવાય. પાછા બીજી વાર ગયા, નટડીને જોવા બેઠા, પાછા ગુરુ કે ભાઈ આપણે નટની ના પાડી. અરે અમને શું ખબર, તમારે પહેલા જ કહી દેવું જોઈએ ને ભાઈ, અમારો વાંક નથી. વાંક કોનો છે ભાઈ? તમારો જ વાંક છે. ત્યારે અમને કીધું હોત સમજ્યા તો અમે ના જાત. પેલા છોકરાને બાપે કીધું કે ભાઈ મા બાપની સામે બોલવું નહીં. મા બાપ બહાર ગયા, ઘરનો દરવાજો બંધ કરી દીધો, પાછા આયા, ઠોક 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 કરે. ઓલો સોફામાં બેસી, પલંગમાં બેસીને હસતો હતો જોર જોરથી સમજ્યા. દરવાજો ખોલે નહીં, બારી કૂદીને આયા. ઓલો તો તમે તો કીધું છે મા બાપની સામે બોલવાનું નહીં ભાઈ.
સમજ્યા? આવા વક્ર અને જળ 24 ભગવાનના સાધુ 24માં ભગવાનના સાધુ હોય છે એના દાખલા અહીંયા બતાડ્યા. તો અહીંયા કહે છે કે ભાઈ તમે આ જો ભેદ પાડો છે તો ધર્મ તો 22 ભગવાનના સાધુને જ હોય. છેલ્લા ભગવાન જો આવા વક્ર અને જળ હોય તો એમને તો ધર્મ થાય જ નહીં. તો કે છે એવું તમારે કહેવું નહીં. ઋજુ અને પ્રાજ્ઞની અપેક્ષાએ સમજ્યા 22 ભગવાનના સાધુની અપેક્ષાએ ધર્મ થોડો ઓછો થાય, ધર્મ થોડો અશુદ્ધ થાય એ વાત જોડી છે. પણ સર્વથા ધર્મ નથી થતો એવું તમારે બોલવું નહીં. કારણ કે જે બોલતા હોય આજે કોઈ ધર્મ નથી, આજે કોઈ સાધુ નથી, આજે કોઈ આરાધના નથી, એને બધાએ ભેગા થઈને સંઘની બહાર કરી દેવા. સંઘની આસાધના છે. હમણાં જનાકુમારના દાખલામાં પણ આવે છે સંઘ બહુ મહાન છે, સંઘની આસાધના કરવી નહીં. સંઘની આરાધનાથી જાલિમ ફળ મળે છે એમ સંઘની આસાધનાથી નેગેટિવ ફળો પણ એકદમ જાલિમ મળે છે. અહીંયા એ જ કહ્યું છે કે જે સંઘની વિરુદ્ધ બોલતા હોય, સંઘની વિરુદ્ધ કરતા હોય એને શું કરવાનું? પ્રકાશભાઈ, અત્યારે ભલે કોઈ વ્યવસ્થાઓ નથી, કોઈ રાઈટ નથી, પણ અહીંયા કીધું છે એક્ઝેક્ટ કાઢી મૂકવો જોઈએ સંઘની વિરુદ્ધ જે કોઈ બોલતા હોય, સમજ્યા? એને અને અહીંયા છેલ્લું પર્યુષણ કલ્પની વાત કરે છે. પર્યુષણ કલ્પમાં પણ અષાઢ સુદ 14થી 70 દિવસનો આ કલ્પ હોય છે. એમાં 70 દિવસ સાધુએ એક ઠેકાણે સમજ્યા રહેવાનું હોય છે. અને એમાં કોઈ કારણ વગેરે આવી જાય તો એમાં પણ જવાની છૂટ હોય છે. અહીંયા ક્ષેત્રના ગુણો વગેરે બતાવ્યા હોય છે કે ત્યાં કેવી રીતે ચોમાસામાં પણ વિહાર કરાય. ચોમાસામાં વિહાર કરવાની છૂટ. કેમ? કયા કારણે? તો ત્યાં અશી ઉપદ્રવ આવ્યું ને હમણાં કોરોના આવ્યો હોય, કોઈ પ્લેગ આવ્યા હોય, સમજ્યા? કોઈ આગ લાગી હોય, કોઈ સાપ, કોઈ ઉપદ્રવ, કોઈ આતંકવાદ હોય, ગમે તે કારણ હોય, સમજે ભોજન ન મળતું હોય, રાજા વિખરેલો હોય, રોગ હોય, પરાભવ હોય, તો ચોમાસામાં પણ જીવાકુલ ભૂમિ હોય, વસ્તી ન મળતી હોય, ચારે બાજુ કંથવા હોય, આગ લાગી હોય, સાપના ઉપદ્રવ હોય, તો ચોમાસામાં પણ વિહાર કરી શકાય છે. ક્ષેત્રના 13 ગુણ અહીંયા બતાડ્યા છે. એમાં 4 મુખ્ય ગુણ છે. મંદિર નજીક હોવું જોઈએ, કંદિલ ભૂમિ શુદ્ધ હોવી જોઈએ, સ્વાધ્યાય શુદ્ધ થવો જોઈએ અને ભિક્ષા સુલભ હોવી જોઈએ. આ 4 મુખ્ય ગુણ હોય છે ચોમાસું કરવા માટેના. એમાં 13 ગુણ મુખ્ય બતાવ્યા છે. તો 13 ગુણ જુઓ મયંકભાઈ. કે ગયા? હા, ગયા. તો બીજા કોણ છે? પ્રકાશભાઈ સાંભળજો. તમે તમારા ક્ષેત્રમાં ગુણ છે કે નહીં જોજો પાછા. હા, ચોમાસું બોલાવતો હતો. જ્યાં કાદવ વગેરે ન હોય ત્યાં સાધુએ ચોમાસું ક્યાં કરવાના? કાદવ વગેરે ન હોય, સમૂહસીમ જીવો ન થતા હોય, કંદિલ ભૂમિ શુદ્ધ હોય, સ્ત્રી સંસર્ગ વસ્તી ન હોય, જેમાં દૂધ ઘી પ્રચુર માત્રામાં મળતા હોય. સાધુએ વિજય વાપરવાની નથી, પણ ઘરો વિજયથી ભરપૂર જોઈએ. સાધુ તપસ્યા કરતા હોય, પારણા હોય, અંતરવાયણા હોય, સમુદાય મોટો હોય ક્યાંક, તો આવા હર્યા ભર્યા સંયુક્ત ઘરો જ્યાં વધારે હોય ત્યાં ચોમાસા. હવે તો આમ તો અમારે તો એ ગયું. હવે તો હા, આમ તો અમારા એક હોય તો એ સારું. ગણતરીની રોટલી, ગણતરીનું શાક હોય, અમને વિચાર આવે કે હું વરવું આમાં ભાઈ, અમે ઓરીએ તમે ભૂખા રહો પાછા. હા, ત્યાં નવું બનાવવું પડે. એટલે અહીંયા કહે છે જન સમુદાય પણ બહુ ભરેલો હોય, સંયુક્ત કુટુંબો હોય, લોકો પણ ભદ્રિક હોય, ઔષધિ સુલભ હોય, ડોક્ટરો સુલભ હોય અને ગ્રસ્ત ગૃહ સકુટુંબા એટલે સંયુક્ત 10, 15, 20 જણા સાથે રહેતા હોય અને ગમે ત્યારે ગોચરી પાણી જોઈએ તો મળી જાય અને ધન ધાન્યથી ભરેલા હોય, રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ આદિ સમજા ઉપદ્રવ વગેરે કોઈના ન હોય, ભિક્ષા સુલભ હોય ને સ્વાધ્યાય સુલભ હોય એવા ક્ષેત્રોમાં ચોમાસા વગેરે કરવાના છે. તો આ અહીંયા છેલ્લે એટલું જ લખ્યું છે સાંપ્રતમ તો ગુરુ આદિષ્ટે ક્ષેત્રે સાધુભિ ચાતુર્માસ પર્યુષણા કલ્પ કર્તવ્ય. અત્યારે કોઈ વિચાર કરવાનો, ગુરુએ કીધું તમારે અહીંયા જવાનું એટલે વાત પતી ગઈ. એની ઉપર કશું નથી. અહીંયા કે છે આ 10 પ્રકારનો આચાર બીજા ઔષધની જેમ હિતકારી છે. રાજા પાસે વૈદ્યો આવ્યા એના દીકરાની ચિકિત્સા કરવા. પેલો વેદ કહે છે મારી દવા એવી છે, રોગ હશે તો જતો રહેશે, નહીં હોય તો નવો ઊભો કરશે. બોલો કે ભાઈ આ રાજમાં અગ્નિહોત્ર કરવામાં તારા રોગથી કર્યું. બીજો કહે છે મારે દવા એવી
છે. રોગ હશે તો જશે, નહીં હોય તો ફાયદોય નહીં કરે ને નુકસાન નહીં કરે. આનાથી એ સમજ્યા કે છે ને રાખમાં હવે કરવાથી ઘી નાખવાથી શું. બીજો કે છે મારે દવા એવી છે, રોગ હશે તો જશે અને નહીં હોય તો વૃદ્ધિ પુષ્ટિ કરશે. રાજા કહે છે આ બરાબર છે. એવી રીતે આ શાસ્ત્ર પણ, આ આચાર, આ કલ્પ વગેરે પણ તૃતીય ઔષધ જેવા છે. અને આ કલ્પસૂત્ર પણ સર્વ શાસ્ત્રોમાં શિરોમણી જેવું છે. દેવોમાં ઇન્દ્ર છે, તારામાં ચંદ્ર છે, ન્યાય પ્રવીણોમાં જેમ રામ છે, સ્વરૂપોમાં કામ છે, રૂપવતીઓમાં રંભા છે, વાદિનીઓમાં બંબા છે, હાથીમાં ઈરાવણ છે, સાહસિકોમાં રાવણ છે, બુદ્ધિશાળીમાં અભય છે, તીર્થોમાં શ્રેષ્ઠ કયું ધનંજય છે, ધનુષ્માં શ્રેષ્ઠ ધનંજય છે, મંત્રમાં શ્રેષ્ઠ આકાર છે. એવી રીતે તરુ એટલે વૃક્ષોમાં શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે. એવી રીતે કેરીનું વૃક્ષ છે સહકાર એટલે. એવી રીતે સર્વશાસ્ત્રમાં શિરોમણી કોઈ હોય તો આ કલ્પસૂત્ર છે. હરિયંત ભગવાન જેવા કોઈ દેવ નથી, મુક્તિ જેવું કોઈ પદ નથી, શત્રુંજય જેવું કોઈ તીર્થ નથી, અને કલ્પસૂત્ર જેવું કોઈ સૂત્ર નથી. આ સૂત્રની આરાધના સરસ રીતે કરવામાં આવે તો 7-8 ભવની અંદર મોક્ષ થાય છે. 21 વખત જો સાંભળવામાં આવે તો પણ ઈસત્તવારમ નિષ્ણાંતિ કલ્પમ ભવન નવમ ગોય 21 વાર સાંભળો તો આ સંસારથી તરી જવાય છે. પણ ખાલી પોપટીઓ પાઠ સાંભળવાથી નહીં, એની સાથે બધી સામગ્રી પણ જોઈએ. તમારું મન શુદ્ધ જોઈએ, સ્વભાવ રોયલ જોઈએ. બીજી પણ સમજ્યા આરાધના સાધના જેમ બીજ એકલું ફળ નથી આપતું, પણ બીજને પાછી વૃષ્ટિ જોઈએ, તડકો જોઈએ, વાવણી જોઈએ, એને કંઈ કરવું તો જ એ ફળ આપે છે. એવી રીતે અહીંયા પણ ભગવાનની ભક્તિ, પૂજા, આચાર સંપન્નતા બધી સામગ્રી ભેગી થાય તો આ કલ્પસૂત્ર સરસ મજાનું ફળ આપે છે. ભદ્રબાહુ સ્વામીએ 9મા પૂર્વમાંથી પ્રત્યાખ્યાન પ્રવાદ નામનું જે 9મું પૂર્વ છે એમાંથી આ કલ્પસૂત્રનો એમ કે છે ઉદ્ધાર કર્યો. 14 પૂર્વ છે. એમાં પહેલા પૂર્વની અંદર એક હાથી પ્રમાણ સહી અને એમાંથી પાછું સહી બનાવીને લખવાનું, એટલે જેટલું થાય એટલું એક પૂર્વ થાય. પહેલા પૂર્વમાં 1 હાથી, બીજા પૂર્વમાં 2, ત્રીજામાં 4, ચોથામાં 8, પાંચમામાં 16, ડબલ કરતા જવાના, છઠ્ઠામાં 32, સાતમામાં 64, આઠમામાં 128, નવમામાં 256, 10મામાં 512, 11મામાં 1024, 12મામાં 2048, 13માં 4096, 14માં 8192 અને બધી સંખ્યા મળીને 16383 હાથી પ્રમાણ સમજાય એટલું વજન, એટલી સહી બનાવવાની અને લખવાનું. એટલા 14 પૂર્વ આ સમજાવવા માટે થાય છે. ભગવાનના કાળ ધર્મથી, નારી ભગવાનના કાળ ધર્મથી 980 વર્ષ ગયા, મતાંતરે 993 વર્ષ ગયા. ત્યારે એમ કે છે ધ્રુવસેન રાજાને ત્યાં પુત્રને મરણ થયું, એને સમાધિ આપવા માટે આ કલ્પસૂત્રના વાંચનની શરૂઆત થઈ. ત્યારથી આ ચતુર્વિધ સંઘ પણ એના વાંચનનો અધિકારી થયો. પણ એક વાત સમજી રાખજો, અહીંયા લખ્યું છે એને વાંચવાનો અધિકારી કોણ? એકલા સાધુ ભગવાન. સમજ્યા? અત્યારે સુધારકો ઘણા હોય છે. હવે એમાં શું વાંધો છે ભાઈ? અમારે શાસ્ત્રો વાંચવા માટે ઢગલાબંધ જોગ કરવા પડે છે, દીર્ઘ તપસ્યાઓ કરવી પડે છે, રાતના ઉઠીને કઠિન ક્રિયાઓ કરવી પડે છે. ત્યારે અમને આ શાસ્ત્રો વાંચવાની ગુરુ તરફથી અનુજ્ઞાઓ મળે છે. અને તમારે કોઈ આચાર સંપન્નતા નહીં, કોઈ સમજ્યા વિચારોની શુદ્ધિ નહીં, કોઈ વ્યવહારના ઠેકાણા નહીં, અને તમારે આ આગમ ભણવાના અધિકારો મફતમાં જોઈએ છે. એટલે આવા વિચારો કોઈ દિવસ કરતા નહીં. ઘણાને હોય છે આપણે આગમ વાંચીએ. હા, આમાં પોતાની મોટાઈ બતાવવા માટે સમજ્યા બીજામાં છે, પણ આપણી એક આ એક મર્યાદા છે. કેમ કે જેટલું યોગોદ્વહન દ્વારા, જેટલી તમારી યોગ્યતાને પ્રાપ્ત કરીને, યોગ્યતા ક્રિયા અને તપથી, સંયમ અને આચાર સંપન્નતાથી યોગ્યતા ઊભી થાય છે. અને એનાથી ઊભી થતી યોગ્યતાથી શાસ્ત્રો વાંચો તો પરિણામ થાય, નહીં તો ફૂટી નીકળે. સમજી જશે? સમજ્યા? તમારા અજીર્ણ થાય, ફૂટી નીકળે અને ઉન્માર્ગે તમને અને અનેકને લઈ જાય. એટલે જોગ કરેલા સાધુ જ અહીંયા એમ કે છે અધિકારી છે. પર્યુષણ પર્વના 5 કર્તવ્ય છે. ચૈત્ય પરિપાટી કરવાની, બધા સાધુને વંદન કરવાના,
સાંભળવાનું છે, કરવાનું છે. એક સાધુને વંદન કરવાનું પર્યુષણ પર્વનું કમ્પલસરી કર્તવ્ય બતાવે છે. સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું, ક્ષમાપના કરવાની અને અઠમનો તપ કરવાનો. અહીંયા બતાવ્યું છે કે અઠમનો તપ પેલા નાગકેતુની જેમ કરવાનો. નાગકેતુની વાર્તા તો આપણને ખબર જ છે. સમજ્યા? પર્યુષણ પર્વ નજીક હતા અને સમજ્યા આ નાનો બાળક હતો. બધા અઠમ કરો એવી વાતો કરતા હતા. સમજ્યા? અને માતા પિતા પણ સમજ્યા આ નાનો બાળક છે નાગકુમાર, સમજ્યા એ નાનો જ છે. પર્યુષણ પર્વ આવ્યા વાતો ઘરમાં શું ચાલે? પર્યુષણ પર્વ આવે એટલે ખાવાની વાત ચાલે. હું અઠઈ કરીશ, હું અઠમ કરીશ, હું ચાલતી હતી. એટલે નાના બાળકને પણ એમ થયું કે હું પણ કંઈ કર્યું અને એણે પણ સ્તનપાન છોડી દીધા અને સમજ્યા મૂર્છિત થઈ ગયો. ઘણા ઉપાયો કર્યા અને છતાં પણ સમજ્યા જાગૃત ન થયો. બધાને એમ કે આ બાળક મરી ગયો લાગે છે. એને દાટવા ગયા ત્યાં સમજ્યા અને ઓલો રાજા હતો વિજયસન, એને પણ કહ્યું કે આ પુત્રનું જે બધું છે એ રાજા લઈ લે. એટલે સુબતોને મોકલે બધું ધન લેવા માટે. આ બાજુ ધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું અને બાળકને જોયો, અમૃત ચાટના કર્યા, બ્રાહ્મણનું રૂપ કર્યું અને રાજાને ત્યાં ધન લેતો અટકાવી દીધો. કેમ અટકાવે છે? ભાઈ અમારો તો આ છે, કોઈ અપુત્રનું ધન અમારે લઈ લેવું, અમારો રાઈટ છે. ઓલો દીકરો તો જીવે છે, ક્યાં આ પુત્ર છે? ત્યારે ધર્મેન્દ્રએ કીધું કે આ તો જીવે છે, એને બહાર કાઢે છે, સમજ્યા અભિષેક વગેરે કરે છે અને નિદાનની જેમ બધાને આશ્ચર્ય થઈ ગયું. ત્યારે ખબર પડી કે તને કેવી રીતે ખબર પડી? ત્યારે ઓલા ધર્મેન્દ્ર બધી એને વાત કરે છે કે સમજ્યા કે આને અઠમ જન્મતાની સાથે અઠમ કેવી રીતે કર્યો? તો કહે છે કે પહેલા ભાવમાં વણિક પુત્ર હતો. સમજ્યા માતા પિતા મરી ગયા હતા. સાવકીમાં બહુ દુઃખ આપતી હતી. મિત્રને વાત કરી કે આ બહુ દુઃખ આપે છે. મિત્ર કહે છે કે ભાઈ તપ કર્યો નથી માટે દુઃખી થાય છે. તું સલાહ આપે છે તો હું આ પર્યુષણ આવશે તો અઠમ કરજે ભાઈ. આવું અઠમની ભાવના સમજ્યા થઈ. આ બધું સાવકીમાં હતી. ઓલો સૂતો તો ઘરને આગ લગાડી દીધી અને બળી ગયો. અઠમની ભાવનામાં ગયો અને અહીંયા જન્મતાની સાથે એણે અઠમ કર્યો અને આ શ્રીકાંત શ્રેષ્ઠીને ત્યાં જન્મ કર્યો છે, અઠમ કર્યો છે. લઘુકર્મી છે, આ જ બહુમાં મોક્ષે જવાનો છે એટલે તારે એની આશા ના કરવી નહીં. એમ કહીને નાગરાજે ધર્મેન્દ્રએ એના કંઠમાં હાર મૂકી અને ત્યાં જતો રહ્યો. આ બાજુ એના પિતા મરી ગયા હતા, એને મૃત કાર્ય કર્યું. આ છોકરાનું નાગકુમાર એવું નામ પાડ્યું અને બાલ્ય અવસ્થામાં જ શ્રાવક જીતેન્દ્રિય શ્રાવક થયો. એક વખત વિજયસેન રાજાએ કોઈ ચોર નહોતો પણ ચોર સમજી અને એને સમજ્યા મારી નાખ્યો. એ ભયંકર થયો અને આખા ગુસ્સામાં આખી નગરીને સમજ્યા ઘાત કરવા માટે શિલાને રચે છે અને રાજાને પણ સમજ્યા સિંહાસન ઉપરથી નીચે પાડી દે છે. ત્યારે નાગકેતુ વિચાર કરે છે આ શિલા ઉપરથી આવી રહી, આખા ગામનો નાશ થવાનો, સાથે દેરાસરો, અપાસરાઓ, સાધુ સાધ્વીઓ, સંત બધાનો નાશ થવાનો. નાગકેતુને એમ થાય છે મયી જીવતી, હું જીવું છું અને મારા જીવતા આ દેરાસર, ઉપાશ્રય, સંઘ અને શાસનનો નાશ થાય એ હું કેવી રીતે જોઈ શકું? આજે સમય આવો છે, આ બધી શિલા એક નથી, ઘણી છે. આજે ચારે બાજુથી થતા આક્રમણો ધર્મ ઉપર, સંસ્કારો ઉપર, સમજ્યા આપણા સંસ્કારિતા ઉપર, આપણા સ્વાધર્મિકો ઉપર થતા ચારે બાજુના આક્રમણો આ શિલાઓ છે અને આ શિલા આપણને હદ પ્રહદ કરવા માટે તૈયાર થઈ ગઈ. આજે આવા નાગકુમારોની જરૂર, આજે આવા વિચારોની જરૂર છે. હું બેઠો અને મારા શાસનનો, મારા સંઘનો, મારા સાધર્મિકોનો, મારા મંદિરો, મારા મૂર્તિઓનો ધ્વસ્ત થાય કેવી રીતે મારાથી જોવાય? આ વિચાર કર્યો અને તરત જ ઓલી શિલાને સમજ્યા પ્રહાર કરી નાખ્યો અને આમ હાથ કર્યો અને શિલાના ચૂરે ચૂરા થઈ ગયા તપની શક્તિથી. અને ઓલો દેવ પણ, વેંતર દેવ પણ આવીને નાગકેતુને નમે છે, ઉપદ્રવને શાંત કરે છે. આ બાજુ આપણે જાણીએ છીએ કે નાગકેતુ પૂજા કરવા જાય છે. પુષ્પ પૂજા કરતા કરતા અંદર સાપ હોય છે, ખ્યાલ આવતો નથી, ડંકે છે. ભાવનામાં આરૂઢ થઈ અને ત્યાંને ત્યાં કેવળ જ્ઞાન પામે છે. હવે મુખ્ય અહીંયા કલ્પસૂત્રની શરૂઆત કરે છે. પૂરી મચેરીનો
ભગવાન સ્વામી એનું ચરિત્ર અહીંયા શરૂ કરે છે. કલ્પસૂત્રની અંદર મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર, નેમનાથ ભગવાનનું ચરિત્ર, પાર્શનાથ ભગવાનનું ચરિત્ર, ગણધર ભગવંતોની આખી સાધુઓની, પરમાત્મા મહાવીર દેવથી આજ સુધીની સ્થવિરાવલી, આ બધા જે છે ગણધર વગેરેની એનું આખું વર્ણન આ 5 દિવસ અને 9 પ્રવચનની અંદર અહીંયા કરવામાં આવે છે. પરમાત્મા મહાવીર દેવ છે એનું અહીંયા ચરિત્ર હવે શરૂ થાય છે. કે પરમાત્મા મહાવીર દેવ એમના જે 5 સમજ્યા જે કલ્યાણકો છે એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા. કલ્યાણકો તો ખબર છે ને? દેવતા અને મોક્ષ, નિર્વાણ, આ 5 કલ્યાણક છે. આ 5 કલ્યાણક જે કયા 5 ઉત્તર નક્ષત્ર, 5 ઉત્તર ફાલ્ગુનીમાં એટલે પરમાત્માનું ઓલું પણ થયું હતું ઉત્તરા ફાલ્ગુની, અને છેલ્લે સાયણા પરિનિર્ગુણે સ્વાતિ નક્ષત્ર એમાં ભગવાનનો મોક્ષ થયો છે. તો અહીંયા ટૂંકાણમાં સૂત્ર બતાવી અને હવે વિશેષ અહીંયા બતાવે છે કે આ શ્રમણ ભગવાન મહાવીર જેનું શાસન આપણને મળ્યું છે, જે આપણા માટે આશ્રમના ઉપકારી છે, જેમનું આયુષ્ય સૌથી ઓછું હતું, જેમના ઉત્સર્ગો સૌથી વધારે હતા, જેનું નામ જ મહાવીર હતું, જેમણે પોતાના સત્વથી કર્મોના ખુરદા બોલાવી અને કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભલે તે વિશે તીર્થંકરો અવસરપીણીમાં થયા, પણ આપણા માટે ઉપકારી કયા? તમને સૌથી વધારે પ્રેમ કોના ઉપર? મારે ફસાવા હતા તમને. ઉપકારી ઉપર લાગણી વધારે હોય કે બીજા ઉપર વધારે હોય? ચાલો લાભ વગર લોટે ને એના જેવું છે. મહાવીર સ્વામી ને પારસનાથ, પારસનાથ થી ફાયદો વધારે થાય, પારસનાથ ની ઈચ્છા જલ્દી પૂરી થાય છે, પારસનાથ પંચો પુરાણ છે, પારસનાથ પ્રગટ પ્રભાવી છે. આપણે તો અરે પણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં તું જન્મ્યો, તારા માટે આસનના ઉપકારી છે. એમના શાસનના કારણે તું થોડો સમજદાર, જ્ઞાની, દયાળુ, કરુણાવાળો થયો છે. સૌથી મોટો, સૌથી વધારે, સૌથી નજીક ઉપકાર જો કોઈનો હોય તો કોનો છે? પરમાત્મા મહાવીરનો છે. દુનિયાની સામગ્રી મેળવવા માટે આપણે પારસનાથ ભગવાન પાસે જઈએ એ ઉચિત નથી. ભક્તિ કરો એનો વાંધો નથી, પણ સામગ્રી મેળવવા, ઈચ્છા પૂર્તિ માટે, વિઘ્નો જલ્દી દૂર થાય એટલા માટે મહાવીર સ્વામી ભગવાન કરતા પારસનાથનો પ્રભાવ વધારે છે. આવી માનસિક કલ્પનાઓ કરી અને દોડવું સારું. ભગવાન તો વિતરાગતાની દ્રષ્ટિએ બધા સરખા છે અને ઉપકારની દ્રષ્ટિએ સૌથી વધારે, સૌથી શ્રેષ્ઠ, સૌથી નજીકના કોઈ ઉપકારી હોય તો મહાવીર સ્વામી ભગવાન છે આપણા માટે. એટલે મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર અહીંયા ચાલુ થાય છે. જે એમ કે છે શ્રમણ ભગવાન મહાવીર, ગ્રીષ્મનો 4થો મહિનો છે, 8મું પખવાડિયું છે. જયવંતો છે ને તમારો સંઘ, અને ઘણા શ્રાવકો અહીંયા જાણકાર છે. ભગવાનના 5 કલ્યાણકની તિથિ મોડે ખરી ને તમને કેટલા મળે? પ્રકાશભાઈ, આપણે જરૂર શું છે ભાઈ? આ ઉપયોગમાં શું આવવાનું? આનાથી આપણને લાભ શું થવાનો? એ તો સ્વામી વાત્સલ્ય કરવા મળે એટલે યાદ છે. આજે ભગવાનનો જન્મ એટલે સ્વામી વાત્સલ્ય. સ્વામી વાત્સલ્ય આવે ત્યારે યાદ આવે ભગવાનનો આ જન્મ છે માટે. બોલો ને ભગવાનનો 54 કલ્યાણકની તિથિ બોલો લો. અષાઢ સુદ ના દિવસે 20 સાગરોપણની સ્થિતિ અનુત્તરવાસી દેવમાંથી ભગવાન આવે છે. ક્યાંથી આવે છે? અનુત્તરવાસી દેવ 20 સાગરોપણની સ્થિતિ ચોથા આરાને છેડે. ગુજરાતીમાં સરળ ભાષામાં તમને સમજાવું છું. ભગવાન ક્યારે જન્મ્યા? 5મા આરામાં નથી જન્મ્યા, પણ ચોથા આરામાં જન્મ્યા. ચોથા આરાને, ચોથો આરો કેટલા સમયનો ખબર? 43 એક કોડા કોળી સાગરોપમ લગભગ પૂરો થયો.
એમાં ખાલી 42,000 વર્ષ બાકી હતા, પ્લસ 75 વર્ષ પ્લસ 8.5 મહિના. સમજી ગયા? ચોથા આરાને 42,000 વર્ષ, એમાં પાંચમા આરાના 21,000, છઠ્ઠા આરાના 21,000, એટલે 42,000 વર્ષ. અને પરમાત્મા મહાવીર દેવનું આયુષ કેટલું? 72 વર્ષ. એ તમે કાઢી નાખો એટલે 72 વર્ષનું ભગવાનનું આયુષ્ય. ભગવાન કાળ ધર્મ પામ્યા પછી 3 વર્ષ અને 8.5 મહિને ચોથો આરો પૂરો થયો. ખ્યાલ આવે? તો ભગવાનનો જન્મ કયા આરામાં? ભગવાનનું નિર્વાણ કયા આરામાં? પાંચમા આરાને ઠન છે. હા, 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા ચોથા આરાને, ત્યારે ભગવાનનું નિર્વાણ થઈ ગયું. એટલે બધા જ ભગવાનો ત્રીજા આરાના છેડાથી ચોથા આરાના છેડા સુધી 24 ભગવાન થઈ ગયા. ત્યાં ભાવિક પરમાત્માનું પણ લખ્યું છે કે આ રીતે સમજ્યા 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા ત્યારે પરમાત્માનો સમજ્યા અહીંયા 75 વર્ષ 8 મહિના 75 વર્ષ અને 8.5 મહિના જ્યારે બાકી હતા ત્યારે પરમાત્મા મહાવીર દેવનો દેવાનંદાની કુક્ષીની અંદર ઋષભદત્ત બ્રાહ્મણને સમજ્યા અને દેવાનંદાની કુક્ષીની અંદર આ પરમાત્માનો જન્મ થયો. ચવન થયું, પરમાત્માનું ચવન થયું. અનુત્તરવાસી દેવમાંથી આવ્યા. ભગવાન 3 જ્ઞાનથી યુક્ત હતા. હું અહીંયા હમણાં ચવન થવાનું છે એ જાણે છે, ચવન થઈ ગયું સમજ્યા એ જાણે છે, પણ વચ્ચેનો સમય ભગવાન જાણી શકતા નથી. તે સમયે દેવાનંદ મહાની જે છે એ પણ સરસ મજાની અર્ધરાત્રિના સમયને વિશે જ્યારે નિદ્રાધીન છે ત્યારે 14 સ્વપ્ન જોઈ અને આ દેવાનંદા બ્રાહ્મણી 14 સ્વપ્ન જોઈ અને જાગી જાય છે. ઈહા અપાય અને ધારણા વગેરે કરે છે. ઋષભદત્ત બ્રાહ્મણ પાસે આવે છે અને પોતાની વાત કરે છે કે આજે અર્ધનિદ્રા જાગૃત અવસ્થામાં હતી અને આવા 14 સ્વપ્નને જોયા છે, તો એનું શું ફળ મને મળશે? દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણ પણ ખૂબ આનંદિત થઈ જાય છે. ઈહામાં પ્રવેશે છે, ધારણા વગેરે કરે છે અને પોતાના સ્વાભાવિક જ્ઞાનથી અર્થાવગ્રહ કરી અને દેવાનંદાને આ પ્રમાણે કહે છે કે હે દેવાનું પ્રિય, તમે કલ્યાણ કરનારા, શિવ કરનારા, ધન્ય કરનારા, મંગળ કરનારા, લક્ષ્મી કરનારા, લક્ષ્મીને આપનારા, અયોગ્ય પુષ્ટિ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ મંગળને કરનારા સમજા તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સપના જોયા છે. એનાથી તમને અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે. હે દેવાનું પ્રિય, 9 મહિના બહુ પૂર્ણ થશે, 8.5 મહિના પૂર્ણ થશે ત્યારે તમે એવા સરસ મજાના લક્ષણવાળા સમજ્યા વ્યંજનવાળા તમામ ગુણોથી યુક્ત માન અને અનુમાનથી પ્રતિપૂર્ણ ચંદ્ર જેવા સૌમ્ય આકારવાળા રૂપના અંબાર જેવા જેનું દર્શન કરતા આખી દુનિયા ચોકી જશે એવા રૂપના અંબાર જેવા પુત્ર રત્નને તમે જન્મ આપશો. 32 લક્ષણના પુરુષોને તમે જન્મ આપશો. અહીંયા 32 લક્ષણો અહીંયા બતાડ્યા છે. એમાં થોડા આપણે વિચાર કરીએ સમજ્યા, કેમ કે પાછા આપણામાં તો એકેના ઠેકાણા નથી. કેમ કે હમણાં હું બોલીશ ને તો તમે પાછું કમ્પેર કરવા મળશો કે આમાં મારામાં કેટલા છે. અહીંયા કે છે શરીરમાં સૌથી મુખ્ય અંગ નાક કહેવાય અને નાક કરતાં પણ શ્રેષ્ઠ જો કોઈ હોય તો આંખ કહેવાય છે. જેવું આંખ હોય એવું એનો શિર હોય, જેવી નાક હોય એવી એની સરળતા હોય, જેવું રૂપ હોય એવું એનું વિત્ત એટલે સંપત્તિ હોય અને જેવું શિર હોય એવા એના ગુણો હોય છે. બહુ ઝીંગણો માણસ, બહુ લાંબો માણસ, બહુ જાડો માણસ અને બહુ પતલો માણસ, બહુ કાળો અને બહુ ગોરો, આ જે હોય વધારે પડતા એની અંદર સત્વ બતાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ સત્વશાળી હોય છે. દેવલોકમાંથી કોણ આવ્યું હોય અને દેવલોકમાં અહીંથી કોણ જવાનું હોય, આ બધો નિર્ણય અહીંયા રહેલા આપણા સદગુણો ઉપરથી નક્કી થતું હોય છે. જે આત્મા ધર્માત્મા હોય, નિરોગી હોય, શુભક હોય, સારા સપના આવતા હોય, એકદમ જીવન જેનું એકદમ પ્રમાણિક અને સદાચાર વાળું હોય,
કવિ હોય આ પોતે સ્વર્ગમાંથી આવ્યો ને સ્વર્ગમાં જવાનો છે એવું સૂચિત થાય છે. મનુષ્યમાંથી આવ્યો ને મનુષ્યમાં જવાનો એના લક્ષણ દંભ વગરનો હોય. પહેલું લક્ષણ કયું? દંભ ના હોય. અંદર જુદું ને બહાર જુદું. બહાર બધું સારું સારું બોલે અને અંદર એનો કોઈ ઓળખી ના શકે. આપણે કહીએ છીએ ને કે એને સમજે કોઈ પકડી ના શકે નાળ. દયા વાળો હોય, દાની હોય, દાંત હોય, દક્ષ હોય, રુજુ એટલે સરળ હોય. સરળ એટલે જે હોય કહી દે. સમજ્યા? એવો માણસ મનુષ્ય લોકમાંથી આવ્યો અને મનુષ્ય લોકમાં જવાનો છે. તિર્યંશમાંથી આવ્યો. માયા લોભ જેને વધારે હોય. સમજ્યા? સુધારું બહુ ખા કરવા જોઈએ તેને. સમજ્યા? બહુ આહાર વગેરે હોય. તિર્યંશમાંથી આવ્યો અને તિર્યંશમાં જવાનો છે. બહુ રાગવાળ નરકમાંથી આવ્યો ને નરકમાં જવાનો. રાગી હોય, સ્વજન દ્વેષી હોય, જેના મોઢાની અંદર ગાળાગાળીને અપશબ્દો હોય, મુખની સંગતિ કરનારો હોય, એ નરકમાંથી આવ્યો અને નરકમાં જવાનો. સમજા? આ લક્ષણ બતાવ્યા છે. હાથમાં જેને રેખા ના હોય અથવા તો ઘણી રેખા હોય એ અલ્પ આયુષ્ય વાળો અને દરિદ્ર અને દુઃખી થતો હોય છે. અનામિકા આ ત્રીજી આંગળી છે એની આ રેખા કરતા ઉપર જતી હોય ટચલી આંગળી. સમજ્યા? તો એ સમજ્યા ધન ધાન્યની વૃદ્ધિ વાળો અને એનો માતૃપક્ષ વધારે હોય છે. જેની આંખ લાલ હોય છે એને સ્ત્રી છોડતી નથી. આંખ પીળી પિંગલ હોય એને પૈસો છોડતો નથી અને દીર્ઘ બાહુવાળાને ઐશ્વર્ય છોડતું નથી અને માંસથી ભરેલો હોય એને સુખ છોડતું નથી. તો ચક્ષુ જેની એકદમ સ્નેહવાળી સ્નિગ્ધ હોય એને સૌભાગ્યવાળો હોય. દાંત જેના એકદમ સ્નિગ્ધ હોય એને ભોજન વધારે મળતું હોય. શરીર આખું સ્નેહવાળું એકદમ સમજાયું એને સૌખ્ય મળે અને પાક સ્નેહવાળા હોય એને વાહન મળે. ઉગરું વિશાળો એટલે સાકર જેની વિશાળ હોય એ ધન ધાન્યનો ભોગી થાય. માથું જેનું વિશાળ હોય એ રાજા થાય. પતિ વિશાળ હોય એને ઘણા પુત્ર વગેરે થાય અને પગ જેના વિશાળ હોય એ સદા માટે સુખી થાય છે. આ થોડા સમજા લક્ષણ બતાડ્યા. એટલે આ ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે તારો પુત્ર આવા બધા લક્ષણ 32 લક્ષણોથી યુક્ત થશે. પછી વેદ છે, ઉપનિષદ છે, સમજ્યા વ્યાકરણ છે, ગણિત છે, આ બધાની અંદર સમજ્યા એકદમ વિશારદ થશે. ઇતિહાસ હોય, વ્યાકરણ હોય, વેદ હોય, સમજ્યા છંદ હોય, જ્યોતિષ હોય, વિજ્ઞાન હોય, આચારશાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્ર હોય એમાં એકદમ સમજ્યા પારંગત વગેરે થશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછશે ગણિત વગેરેના કે થાંભલો છે, અડધો પાણીમાં છે, 12મો ભાગ સમજ્યા કાદવમાં છે અને 6થો ભાગ એમ કે છે રેતીમાં છે તો કેટલાનો છે? તરત જવાબ આપી દેશે કે આ 6 ફૂટનો થાંભલો છે. જરા પણ વિચાર નહીં કરે. માટે તમે બહુ સુંદર સ્વપ્ન જોયા છે. દેવાનંદને પણ એકદમ આનંદ થાય છે. એ જ રીતે તેનો સ્વીકાર વગેરે કરે છે કે સારું મને બહુ સુંદર સ્વપ્ન આવ્યા છે અને આવા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ધરતી તળ ઉપર આ પ્રસંગ બને છે અને આ બાજુ ભગવાનનું ચવન થાય એટલે ભગવાનના પુણ્ય પ્રતાપે સમજ્યા દેવલોકમાં ઇન્દ્ર વગેરેના સમજ્યા ત્યાં પણ હલબલ થઈ જાય. ઇન્દ્ર મહારાજા છે એનું ત્યાં શું ચાલી રહ્યું છે દેવલોકની અંદર એનું અહીંયા વર્ણન કરે છે કે ત્યાં સમજ્યા સૌગર્મેન્દ્ર છે એને શતક્રતુ નામનું એક વિશેષણ છે. શું કહેવાય? શતક્રતુ એટલે 100 યજ્ઞ જેને કરેલા છે પૂર્વ ભાવમાં એને શતક્રતુ કહેવાય. આવો ઇન્દ્ર છે સૌગર્માધિપતિ, દક્ષિણાર્ધનો અધિપતિ છે, 32 લાખ વિમાનોનો અધિપતિ છે, અલંકૃત થયેલો છે, સુધર્મા સ્વભાવમાં બેઠેલો છે, 84,000 એના સામાનિક દેવો છે, 33,000 સહાયક સિંચક દેવો છે, 4 લોકપાલો છે, 8 અગ્રમહિષીઓ છે, 3 પર્ષદાઓ છે, 7 સેનાઓ છે અને 7 સેનાધિપતિઓ છે, 84,000નું આત્મરક્ષક દળ છે અને બધા પોતાના વિશાળ પરિવાર સાથે દિવ્ય નાટક અને ચેતકની અંદર સમજ્યા આ મશગુલ છે. દેવતા અને ઇન્દ્ર પ્રકૃષ્ટ પુણ્યના અસામી છે. ભોગ સુખની અંદર મશગુલ છે. એમાં પણ સમ્યક દ્રષ્ટિ આત્માઓ હોય
બધા નહીં હો, લાખોમાં એક. અહીંયા કેટલા આવે છે પ્રવચનમાં, ભક્તિમાં, પૂજામાં, સમજ્યા? ટકાવારી બહુ ઓછી હોય. અહીંથી કિનારા ઉપર ભગવાનના જન્મ આદિ કલ્યાણકોમાં બધા દેવતાઓને આવવાનું મન નથી થતું. અહીંયા મન કર્યું હોય તો ત્યાં ગયા પછી મન થાય. અહીંયા ત્યાં સંસ્કાર ક્યાં આવે કે બધા કોઈ જતા નથી, પણ સમ્યક દ્રષ્ટિ દેવતા હોય એ નિયમમાં અહીંના સંસ્કાર લઈને ગયા હોય અને પરમાત્માના પાંચે કલ્યાણકોની અંદર એમના આસનો સિંહાસન કંપાયમાન થાય અને પોતાના દેવાત્માઓ સાથે એ લોકો અહીંથી જ્યાં જાય છે. આ બાજુ પૂર્વ ભૂમિકા બતાવે છે. નાટક ચેટકની અંદર મશગુલ હોય છે. વ્યાખ્યાનમાં મેં કીધું હતું, એક નાટક મિનિમમ 2500 કે 2000 આપણો બોલો કીધો તમે સાંભળ્યો, મિનિમમ 40,000 વર્ષ. સાંભળ્યું નહીં આવ્યો? મિનિમમ 40,000 વર્ષનું એક નાટક. ખાવા પીવાની ચિંતા એને ના હોય. હો અને તમે બધા રાહ જોઈને બેઠા છો કે મારા બાપા ગયા અને મારા ગુરુ ગયા ઉપર હમણાં આવશે સહાય કરવા. આપણે વિચાર કરીએ ને એના એક નાટકમાં તો આપણી 400 પેઢી પૂરી થઈ જાય. ક્યાં આવવાના હતા અહીંયા ભાઈ? મશગુલ. ગમે તેવા સમ્યક દ્રષ્ટિ હોય, ગમે તેટલી લાગણી, પ્રેમ, ઋણાનુબંધ હોય, તો એ ત્યાં ગયા પછી સુખની અંદર એવા મશગુલ થઈ જાય, લઈલીન થઈ જાય કે દુનિયા ભૂલી જાય. તો સાધુઓ તો ગયા ને, સાધુઓ બી ગયા ને, જે જબરજસ્ત તત્વવાન હતા એ. હા, પણ ત્યાં ગયા પછી મોટે ભાગે ભૂલી જાય. સંગ એવો રંગ, મોટે ભાગે કહી દઉં છું. હવે સેંકડો દાખલાઓ તમને આપી દઉં. આપણી લાલચ જ હોય છે, મહાત્મા હોય ને. હવે ચંદ્રશેખર મહારાજ હતા, કેવી શાસન ગાજ હતી એમ તો, કેવી હતી એ પણ કહેતા હતા, હું જઈને અહીંયા આવીશ અને શાસનનું બધું જેટલા વિઘ્નો છે, હિંસાઓ છે, તાંડવો છે, બધું બંધ કરાવી દઈશ. મહારાજ આખી જિંદગીના આંબિલ કરનારા, શાસનમાં જે તળાવો હતા, ભેદભાવો, મતભેદો, ઝઘડાઓ, સંઘર્ષો, સંઘર્ષો એનાથી વ્યથિત હતા ને સંઘની એકતા માટે જીવનભર આંબિલ કર્યા હતા. હું ઉપર જઈ અમારા ગુરુજીને એમની સાથે બહુ આત્મીયતા, નિકટતા, ઘણા ચોમાસા સાથે ગુરુજી કહેતા હતા કે આપણે આ મનુષ્ય શરીરે આ શક્તિ આપણે શાસનનું કઈ નથી, તમે ઉપર જાઓ તો સહાય કરવા. અરે હું ચોક્કસ 100% આવીશ, પણ આજે કોઈ આવ્યું એવું દેખાતું નથી. શાસનનો, સંઘનો, આચારનો, વિચારનો, સંસ્કારનો, સંસ્કૃતિનો ડાઉનફોલ જોવા મળે છે ડે બાય ડે. સાહેબ, શાંતિનાથ ભગવાન કે એ ભગવાનની તો અત્યાર સુધી બધા દેવો હશે, એટલે બધા પૂર્વના બધા બી કેટલા બધા એમ આપણે ગણીએ તો નંબર તો બહુ જ થાય, તો એમાંથી કોઈ એક બી ના આવે? એટલે એક તો આવે ને એમ. આ તો તમારા અહીંયા વર્તમાન કાળે તમારા સંયમની શુદ્ધિ હોય, મંત્રોનો આમનાય તમારી પાસે હોય ત્યારે આવતા હતા, નતા આવતા એ નહીં, પણ સામાન્ય દેવો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય 1000 વર્ષ પહેલાના બધા ઇતિહાસો તમે જુઓ તો તમને ખબર પડે, જ્યારે શાસનમાં તકલીફો આવી, આ આચાર્ય ભગવંતોએ અઠ્ઠમ કર્યા, અધિષ્ઠાયક દેવતાઓને યાદ કર્યા, આપવાના મોરશીરામી કરીને અને એમને હાજર થવું પડ્યું અને એના દ્વારા શાસનના કામ કરાયા. પણ આજે આપણે કેવું છે કે આપણા જીવનની, વ્યવહારની, સંયમની શુદ્ધિ 0 છે, 0. બૃહદ સંગ્રહની સૂત્રમાં ચોખ્ખો જવાબ આપ્યો છે કે અહીંયાથી 500 યોજન સુધી અહીંયાની દુર્ગંધ, અહીંયાની અશુચિઓ, અહીંયાની અશુદ્ધિઓ ઉપર જાય છે. તે દેવતાઓને આવવાનું મન થાય તોય ભાગી જાય.
ચોખ્ખું લખ્યું. આવા ગંદવેડામાં આવે, આવા આપણા અશુદ્ધ ચરિત્રને હેલ્પ કરવા આવે. ભૂમિ પણ અશુદ્ધ અને આપણા ચરિત્રો પણ અશુદ્ધ, આપણી માનસિકતા પણ અશુદ્ધ અને આપણા સ્વભાવ પણ અશુદ્ધ. શું ઠેકાણું છે? અને આપણે પદ્માવતી કરી નાખે, માણીભદ્ર કરી નાખે, ઘંટાકરણ કરી નાખે ને આ બધા ગયેલા છે એ શાસનનું કેમ કશું કરતા નથી? એક વાત સમજી રાખજો, આપણો 95% પ્રયત્ન હોય તો 5%માં કદાચ સહાય કરવા આવે, પણ તમે બધું એમના પર છોડી દો તો નવરા નથી ભાઈ. અહીંયા વાત કરે છે, એક વિશેષણ છે ઇન્દ્રનું શતક્રતુ. સ્કૂલ છે, શતક્રતુ કેમ કીધું આ ઇન્દ્રને? એની વાત કરે છે કે કાર્તિક શ્રેષ્ઠી હતા, શ્રાદ્ધની 100 પ્રતિમા કરી હતી, એટલે એને જૈનેતરોમાં 100 યજ્ઞ કહેવાય છે અને આપણામાં 100 પ્રતિમા એને કરી, માટે એને સમજ્યા ઉપર કિતાબ પડ્યો શતક્રતુનો. એકવાર ગૈરિક તાપસ હતો, માસક સમણ કર્યું હતું, પારણું કરાવું હતું, એટલે આ કાર્તિક શ્રેષ્ઠી તો સમ્યક દ્રષ્ટિ હતા, બીજામાં જાય નહીં, એટલે ઓલાને લાગી આવ્યું. રાજાએ આમંત્રણ આપ્યું, રાજાને કીધું આ કાર્તિક શ્રેષ્ઠી આવે ને પારણું કરાવે તો તારે ત્યાં આવવું. રાજાએ બાય ફોર્સ, એને અભિયોગ કહેવાય. શું કહેવાય? અભિયોગ. રાજા અભિયોગ. અભિયોગ એટલે આગ્રહ, અભિયોગ એટલે બળાત્કાર, અભિયોગ એટલે જોર જુલમ. રાજાએ કીધું તારે આવવું પડશે, મારી ઈચ્છા નથી પણ તમે કહો છો એટલે આવું છું, તમારા રાજમાં છું, તમારા અંડરમાં છું, માટે આવ્યો. અને ઓલાને પરાણે ઓરાવવું પડે છે, પારણું કરાવવું પડે છે. નતું આવવું ને, નાક કાપ્યું ને તારે? કોઈના નાક કાપવાની બિલકુલ ચેષ્ટા કરતા નહીં, તમારું આખું ને આખું ઉકળી જશે. હા, તમે આખા ને આખા ઉકળી જશો. બહુ લઈને બેઠા છો નાક કાપવા કોકનું, આમ કરે છે. અને એ વખતે કાર્તિક શ્રેષ્ઠીને બહુ અપમાન લાગે છે. કોકનો અહંકાર આપણા સમજા અપમાન માટે થતો હોય એવી ચેષ્ટા ક્યારેય પણ કરતો નહીં. બહુ અપમાન લાગી ગયું અને અપમાનના કારણે ડઘાઈ ગયો. મેં પહેલા દીક્ષા લીધી હોત તો મારું આવું અપમાન, તમારું અપમાન તો કોઈ કરતું જ નથી ને, તમારે બૈરાય કોઈ દી નથી કરતા ને. વાક્ય, મેં જો પહેલા દીક્ષા લીધી હોત, આ અપમાન સહન કરવાનો વારો ના આવત. પછી સમજ્યા આગળ 1000 પછી બધો પ્રસંગ તો પતી ગયો અને 1000 વણિક પુત્ર સાથે મનીશ્વર સ્વામી ભગવાનની પાસે ચારિત્ર લીધું. કોણે? આ કાર્તિક શ્રેષ્ઠી. પછી એને દીક્ષા લીધી, દ્વાદશાંગી બન્યા, 12 વર્ષનો દીક્ષા પર્યાય પાળી અને સૌધર્મેન્દ્ર થયા. અને આ ગૈરિક તાપસ આ સૌધર્મેન્દ્રનો ઐરાવણ વાહન થયું. જુઓ તમે, અહીંયા તમે એક વ્યક્તિનું નાનું અપમાન કર્યું છે 2-5 મિનિટ માટે, અને ત્યાં કર્મસત્તા સાગપલ્યોપમને સાગરોપમના આવખા સુધી ઈ સૌધર્મેન્દ્ર આ ઐરાવણ વાહન ઉપર બેસી અને સવારી કરે. કેટલું ઘોર અપમાન, કેટલા કાળનું ઘોર અપમાન. As you sow, so shall you reap. ઓલાનું અપમાન કર્યું એના કરતા લાખો ગણું અપમાન. અને અહંકાર હતો, મારો તપ તને ઝુકાયો, પારણો કરાયો, મનાયો, બોલાયો. અહંકાર, આ અહંકાર ચકના ચૂપ, હવે તો શું કહેવાય ઓલું ચીની મીની ચૂપ થઈ. અને સૌધર્મેન્દ્રને ઈચ્છા થાય ને કે મારે અહીંયા જવું છે, ત્યારે એને કેવું ના પડે. દેવાના મનસા, દેવતા વિચાર કરે અને બધું રેડી થઈ જાય. ઓલાને બિચારાને ચૂપચાપ ઔધિ જ્ઞાન વિભન જ્ઞાનથી જાણી અને હાજર થઈ જવું પડે, ત્યાં ગોઠવાઈ જવું પડે. અને સૌધર્મેન્દ્ર એના ઉપર બેહી જાય. મહિનાઓ, વર્ષો નહીં, પલ્યોપમ ને સાગરોપમ સુધી આ અપમાનના દુઃખો ખબર છે, ઔધિ જ્ઞાન હોય છે.
આ ઈશ કાર્તિક શ્રેષ્ઠી છે ને હું જ આ ગૈરિક તાપસ છું. બધી ખબર શું શું હાલત થાય વિચારો તો ખરી. અત્યારે જુઓ છો ને મોદી સાહેબની બહુમતી હતી ત્યારનો એમનો વટ અને બહુમતી નથી ત્યારની વાત જુઓ છો આપણો કે શું હાલત છે ભાઈ. એક સીટ પણ જો અહીંથી અહીં થઈ જાય ને માણસ બે ભાગડો થઈ જાય. તો આ તો એના વાહન થઈને બેહાડ અપમાનની પરાકાષ્ઠા કહેવાય. પરાકાષ્ઠા. હા ભાઈ આવ તને બેહાડું. હા હવે એનો વાહન થાય છે અને કાર્તિક શ્રેષ્ઠી પણ સમજ્યા એના વાહનમાં આરૂઢ થાય છે અને એ વખતે એને ડરાવવા માટે બે રૂપ કરે છે અને સત્ર પણ 4 રૂપ કરે છે. ખ્યાલ અભિજ્ઞાનથી જાણી જાય છે. એને તરજીબ કરે છે. આમ અહીંયા સતત ઋતુનું બતાડ્યું એટલે અહીંયા ઇન્દ્ર આ રીતે પોતાની રાજસભાની અંદર દિવ્ય સભાની અંદર પોતાના ભોગતા ભોગવી રહ્યા છે. એ વખતે અવધિ જ્ઞાનથી પોતાના અવધિ જ્ઞાનથી આ નાટક ચેતક જોતા જોતા અચાનક પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને ઉપયોગ મૂકતા એને પણ ખ્યાલ આવે છે કે આ દક્ષિણાર્થ ભરતની અંદર મહાનપુર નગરમાં વૃષભદત્ત બ્રાહ્મણ એની કોડારસ ગોત્રાવળી દેવાનંદા નામની જે બ્રાહ્મણી છે એક એની કુક્ષીની અંદર ભગવાન મહાવીર સ્વામી ગર્ભરૂપે અવતર્યા છે. સમજ્યા એ પણ એકદમ ખુશ થઈ જાય છે. આશ્ચર્ય થઈ જાય છે. ઊભો થાય છે. 7 ડગલા આગળ જાય છે. ઉત્તરાસન કરે છે. ચૈત્યવંદન મુદ્રામાં બેસે છે. 3 વખત ભગવાનને માથું નમાવે છે અને માથું નમાવી અને નમોસ્તોણમ સમજ્યા સૂત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે. ત્યાં સ્વધર્મ દેવલોકમાં બેઠેલો ઇન્દ્ર અહીંયા ભગવાન સમજ્યા જે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહેલા બ્રહ્મા ભગવાનને અહીંયા નમસ્કાર કરે છે. નમોસ્તોણમ સૂત્રથી નમોસ્તોણમ અર્યંતાણમ ભગવંતાણમ આઈકરાણમ ચિત્તરાણમ સ્વયં સમુદ્ધાનમ પુરીષોત્તમાનમ પુરીત્યાણમ પુરીસર્વપુંડરીયાણમ પુરી સમર્ગંધાત્યનમ લોકોત્તમાનમ લોકનાણમ લોકયાણમ લોકપરિવાણમ લોકપત્યોગરાણમ અભયદયાણમ ચતુર્દયાણમ મંગલયાણમ શરણદયાણમ જીવદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયકાણમ અને ધમ્મસારહીણમ. આ રીતે સૂત્ર દ્વારા નમોસ્તોણમ સૂત્ર દ્વારા ભગવાનની સ્તુના કરે છે. આ નમોસ્તોણમ સૂત્ર તમને કદાચ ખબર નહીં હોય કે આ નમોસ્તોણમ સૂત્ર એ શાશ્વત સૂત્ર છે. કેવું છે? શાશ્વત સૂત્ર છે. શાશ્વત. કોઈ પણ તીર્થંકરનો જન્મ થાય ત્યારે કોઈ પણ સૌધર્મેન્દ્ર આ જ નમોસ્તોણમ સૂત્ર દ્વારા ભગવાનની સ્તુના કરે છે. આ બધા અર્થો બતાવ્યા. એમાં એક વિશિષ્ટ અર્થ છે કે ભગવાન ધર્મના સારથી છે. તો ધર્મના સારથી કેવી રીતે? તો સારથીનું એક કામ છે સન્માર્ગમાં ગયેલો જે રથ છે એને સન્માર્ગમાં લાવવો અને સન્માર્ગમાં પાછો સળસળાટ દોડાવવો એને સારથી કહેવાય. સારથીની માસ્ટરી આમાં છે. સારથી એટલે આજે તમારો ગાડીનો ડ્રાઈવર. જે તે સમયમાં રથો હતા એ રથ ક્યાંક ઉરમાં જે ચલાવે ખાડામાં ઘૂસી ગયા હોય ને પાછા ટ્રેક ઉપર લાવી અને પાછા ડેસ્ટિનેશન ઉપર જે પહોંચાડે એને ખરો સારથી કહેવાય. આજે તમારા ડ્રાઈવરની પણ આ ખાસિયત માસ્ટરી હોય તો આ હોય. ભગવાન સારથી કેવી રીતે છે કે જેના મનો પડી ગયા છે પતનની ખાઈમાં, જે અશુભ વિચારોમાં ડૂબેલા છે એને શુભ વિચારોમાં પાછા ગાયવા એમાં લાવી અને આગળ વધારવા. તો કેવી રીતે છે તો કે રાજદ્રોહી નગરીમાં આ સમજ્યા આ તો ભગવાનની સમજ્યા પછીની જે છે એ બતાવે છે કે કેવી રીતે ભગવાન સારથી. શ્રેણિક અને ધારિણીના પુત્ર મેઘકુમાર હતા. પ્રતિબોધ પામ્યા. સમજ્યા આ કન્યાને પત્નીને છોડીને દીક્ષા લીધી અને પ્રભુની સાથે શરીરોને અર્પિત કર્યા અને છેલ્લે સંસારો મેઘકુમાર છે. દીક્ષા લીધી છે. સૌથી નાના છે. ભલે તમે રાજકુમાર પણ અહીંયા તો તમારો નંબર કોઈ ટાઇટલ નથી હોતા. અહીં ટાઇટલ હોય રાજકુમાર થઈને દીક્ષા લીધી છે એટલે અહીંયા કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ હોય ભાઈ કઈ? અહીં તો તમારો પર્યાયના ક્રમ પ્રમાણે જે આચાર સંપન્ન છેલ્લે સંસારાનો નંબર આવ્યો છેલ્લે સુતા છે
અને રાતના બધા સાધુઓની અવર જવર છે. માટી થોડી સમજ્યા પરુની રજ હોય એ એમના પર પણ ગઈકાલ સુધી તો હું રાજકુમાર હતો, રાજભવનમાં હતો, રાજસૈયામાં સમજ્યા સૂતો હતો, દુકુલ સૈયા હતી, પોચી પોચી સૈયા હતી. અને આજે આ જમીન પર સુવાનું અને એમાં પણ આ સાધુની ધૂળ મારા પર પડે, ડિફેમેશન લાગ્યું, અપમાન લાગ્યું એને. અને એને થઈ ગયું કે ભાઈ આપણું કામ નહીં ભાઈ. સવારે આપણે ઊભા થઈશું, આખી રાત ઊંઘ નથી આવતી એમ લખ્યું છે. એક જ વિચાર છે, સવાર પડે અને ભગવાનનો ઓગો ભગવાનને આપણે પાછો આપી દઈશું એવા વિચારમાં છે. અને એ વખતે ભગવાન પણ આવે છે અને એક જ શબ્દ ભગવાન કહે છે, ઓ મહાનુભાગ દુર્ધ્યાતમ ભવતા, બહુ દુર્ધ્યાન તે કરી નાખ્યું. આખી રાત દુર્ધ્યાન તે કર્યું. તું વિચાર તો કર, આગલા ભવની અંદર હાથીના ભવમાં એકમાત્ર સસલાની રક્ષા કરવા માટે તે કેટલું કષ્ટ સહન કર્યું. આ તો ત્રણ જગતને પૂજ્ય એવા સાધુઓની રજ છે. કેટલું સૌભાગ્ય હોય ત્યારે આ સાધુના ચરણની રજનો સ્પર્શ થાય. આવું ભગવાન જ્યારે કહે છે ત્યારે એને યાદ કરાવે છે. આગલા ભવમાં દાવાનલ થયો હતો, બધા ભાગતા હતા અને એ વખતે જીવદયાના ભાવથી, રક્ષાના ભાવથી તે માંડલું બનાવ્યું. 250-700 હાથીનીઓનો તો સ્વામી હતો. માંડલું બનાવ્યું, બધા આવી ગયા ખચાખચ જાન બચાવવા માટે. અને છતાં એક સસલું બાકી રહ્યું હતું, જગ્યા હતી નહીં. તે જોયું કે જો પગ ઊંચો નહીં કરું તો આ મરી જશે. એને બચાવવા માટે પગ ઊંચો કર્યો. 2.5 દિવસ પગ ઊંચો રાખ્યો. દાવાનળ શાંત થયો. બધા પોતાના સ્થાને ગયા અને તે પગ મૂક્યો. પણ 2.5 દિવસ સુધી ઉપર રાખ્યો તો જામ થઈ ગયો. મુક્તાની સાથે પડ્યો અને ત્યાં તારું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને ધારિણી સમજ્યા અને આ શ્રેણીકના પુત્ર તરીકે આ જીવદયાના ભાવથી તારા રાજકુમાર તરીકે જન્મ થયો. એક જાનવરના અવતારમાં પણ તે આવો સારો ભાવ રાખ્યો એક જીવ માટે, તો આવો અવતાર મળ્યો. તો આ સાધુની સમજ્યા રજથી તો તારું આત્મકલ્યાણ થવાનું છે. સમજ્યા આવું એમને સમજ્યા ચારિત્રના કષ્ટ તો છે, એ તો તારા બહુ આત્મકલ્યાણ માટે થશે. આવું ભગવાને એમને સમજાયું અને એ પણ ત્યાં પાછા સમજ્યા એકદમ સ્થિર થઈ ગયા. અને 1 મહિનાનું ચારિત્ર સમજ્યા નિરતિચાર ચારિત્રની આરાધના કરી. છેલ્લે 1 મહિનાનું અણસણ કરી અને વિજય વિમાન નામના સમજ્યા વિમાનની અંદર સમજ્યા ઉત્પન્ન થયા. અને ત્યાંથી આ મેઘકુમાર મહાવિજય ક્ષેત્રમાં જઈ અને સિદ્ધ થશે. આ રીતે સૌધર્મેન્દ્રએ જે ભગવાનની નમોસ્તમનથી સ્તુતિ કરી એમાં ધમ્મ સારાયણ પદ આવ્યું, એનો અર્થ અહીંયા બતાડ્યો. અને વિશેષ હવે પણ બપોરના પ્રવચનની અંદર સમજ્યા વિશેષ આવશે. ભગવાનનું શું થાય છે, ભગવાનના અક્ષરા વિશે છે, કેટલા અક્ષરા થાય છે. આમ તો ભગવાન આપણે જાણીએ છીએ કે ભગવાનનો સામાન્ય નિયમ એવો છે કે ઉચ્ચ કુળમાં, શ્રેષ્ઠ કુળમાં જ ભગવાનનો રાજન્ય, રાજકુળમાં જ સામાન્ય એકદમ અખર નિયમ છે કે ભગવાનનો જન્મ રાજકુળમાં જ. એક વાત સમજો, આવે કદાચ દેવલોકમાંથી પણ આવે, નરકમાંથી પણ આવે. ક્યાંથી આવે? નરકમાંથી પણ આવે, પણ આવે ક્યાં ક્યાં? રાજકુળમાં જ આવે. નરકમાંથી આવેલો પણ ક્યાં આવે? રાજકુળમાં જ આવે. પણ પરમાત્મા મહાવીર દેવનો કોક અશુભ કર્મ બાકી હતું. આપણે પોતે જાણીએ છીએ. આગલા 27મા ભવની અંદર કુળનો મદ કરેલો, અહો મેં ઉત્તમમ કુલમ, મારું કુળ કેટલું ઉત્તમ છે. આ આટલો જ મદ, ક્ષણ બે ક્ષણનો કુળનો મદ આ ભગવાનને પણ હલકા કુળની અંદર ઠોકી દીધા. 82 દિવસ સુધી નાખી દીધા અને ભગવાનને પણ આ સહન કરવું પડ્યું. શાસ્ત્રકારોને લખવું પડ્યું. આ એક એક્સેપ્શનલ ઇવેન્ટ છે. શું છે? એક્સેપ્શનલ ઇવેન્ટ છે, સામાન્ય ઇવેન્ટ નથી. તીર્થંકર ભગવાન તો ક્યારે પણ દરિદ્ર કુળમાં, કૃપણ કુળમાં, હલકા કુળમાં, ક્ષુદ્ર કુળમાં, તુચ્છ કુળમાં, એટલે ખાલી પૈસા એનાથી નહીં, હો ગોપાભાઈ, સ્વભાવથી પણ જે ક્ષુદ્ર ને તુચ્છ હોય ને
એના કુખીમાં તીર્થંકરના જીવો કોઈ દિવસ આવે નહીં. એની માટે આપણા સ્વભાવને પણ એકદમ રોયલ રાખવા પડે, ઉમદા રાખવા પડે. તો ઉત્તમ જીવો, તીર્થંકર છોડો, પણ ઉત્તમ જીવો ત્યારે જ આવે જો આપણી ઉત્તમતા હોય તો. પણ આ ભગવાનનું શ્રેષ્ઠ કર્મ બાકી રહ્યું હતું, હલકા કુળમાં આવ્યા, અચ્છેરું ગણવામાં આવ્યું, અને આવા બીજા કેટલા 10 અક્ષેરા છે તેવા. એની વાત બપોરના વ્યાખ્યાનમાં થશે. કેટલા વાગે રાખવું છે? જ્યારે 3 વાગે રાખો.